નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. અને અત્યારે સાંજના 4:30 જેવું થયું છે અને અમે લોકો જો મારા મામાજીને ત્યાં જે છીએ અને અત્યારે અમે 5:30 બસ છે અમારેથી સુરતની. અત્યારે ફૂલ વરસાદ ચાલુ છે, કામકાજમાં ક્રિયા બધી પૂર્ણ થઈ ગઈ અને અત્યારે જો વરસાદ ધોકાર ચારે બાજુ એટલો સવારનો ચાલુ છે, પણ અત્યારે પાછો 1 રસ 2 2.5 કલાક 3 કલાકથી ચાલુ છે આવો વરસાદ. અને રાહ બેઠા છીએ કે વરસાદ રહે એટલે પછી નીકળીએ, કેમ કે અમારી બસ છે પાછી. એટલે ફૂલ વરસાદ ચાલુ છે, ઘણા ખરા મહેમાન બધા નીકળી ગયા, અમે લોકો બાકી છીએ. એટલે આગળ રિક્ષા આવશે એટલે અમે લોકો આગળ પાછા નીકળી જશું અહીંથી સુરત જવા માટે. આમ તો આજ આખો દિવસ કારણ કામકાજમાં અહીંયા હતા અને સમય ન મળ્યો કાંઈ વિડીયો બનાવવાનો, પણ જેટલો બનાવ્યો છે એટલી કોશિશ કરીએ છીએ. બસ અહીંથી નીકળશું આગળ, કાલે મળીશું પાછા સુરતમાં. તો જો અત્યારે ફૂલ વરસાદ અંધારેલો છે ચારે તરફ. અને કાલે રાત્રે પાછો અહીંયા સિંહ આવ્યો હતો, પણ મોબાઈલની અંદર હું નથી લઈ શક્યો. રાત્રે 3 સાડા 3 સિંહ આવેલો હતો, અગાસી ઉપર અમે લોકો સૂતા હતા. તો કારણ કે જંગલની નજીક ગામ પડે છે એટલે અહીંયા રોજને રોજ હોય છે. કાલે આવ્યો હતો પણ હું આમાં વિડીયામાં નથી લઈ શક્યો, પાછળની શેરીમાં હતો પણ દૂર હતો થોડો, એટલે દૂરથી જોયો પણ કોશિશ કરી કે વિડીયોમાં લઉં, પણ એવું કંઈ મોકો ન મળ્યો. અને અહીંયા જો અમારી આંગળી છે ને અહીંનો ચોક છે, અહીંયા તો રાત્રે ડેલી આ રસ્તે શેરીમાં અંદર નીકળે છે અહીંયા. તો અહીંયા હતો જ પણ મારાથી લેવાનો નહીં તમને લોકોને સે બતાડત તો ડાલામાં તો આમ જબરદસ્ત, પણ વિડીયામાં ન લઈ શકું એ કોશિશ કરવા માટે. હવે તો જોઈએ પછી નેક્સ્ટ ટાઈમ ક્યારેક એવો મોકો મળશે તો ક્યારેક તમને પાછો મારા ગામ જાય તો ત્યાં પણ ક્યાંક, કારણ કે અમારા ગામમાં સિંહ આવે છે, એવો મોકો મળશે તો ક્યારેક બતાડીશ તમને લોકોને. પણ આજે મોકો મેં ચૂકી નાખ્યો એવું લાગે છે મને, તમને બતાડી ન શક્યો. તો મિત્રો અમે લોકો જો અત્યારે બસમાં બેસી ગયા છીએ અને ધોકડવાની બહાર નીકળ્યા અને કદાચ આગળ ખાંભા પણ આવી જશે. વરસાદ પણ ફૂલ હજી રસ્તામાં ચાલુ જ છે. અને જો અમારે અહીંયા આસ્થાબેન નીંદર આવી ગઈ છે, અત્યારમાં ઠંડો પવન આવવા મળ્યો ને મોઢા ઉપર ખાતે ખાતે હોઈ ગઈ છે, એટલે આગળ નીંદર આવી જશે અને એ સૂઈ જશે. અને વરસાદ પણ એક ધારો ચાલુ છે, એટલે બહુ વધારે પડતો વરસાદ. ચારે જગ્યાએ છે, કોઈ એવું ગામ નથી નીકળવું જે કોરું હોય એમ, લગભગ ગામડે બધે વરસાદ છે, એટલે એવું બધું છે. તો મિત્રો અમે લોકો જો રસ્તામાં હોટલ આવી હતી અને અત્યાર સુધી સુઈ ગયા ત્યાં ઉઠ્યા અને જમવાનું ભેગું લઈ લીધું, થોડુંક રોટલી શાક ને એવું બધું જમ્યા છીએ. અને બાકી જો બસ પાછી તરત ઉપડી ગઈ છે અને વરસાદ નથી અત્યારે એટલે વાંધો નથી, એટલે બેઠા છીએ બધાય. અને જો અમારે આજ તો બેન હોઈ ગયા હતા, આગળ ઉઠ્યા અને એને પણ જમી લીધું. અહીંયા જાગું બધા બેઠા છીએ અમે, અને અમારા શાળાની લોકો બધા પાછળ બેઠા છે અને બધા નિરાતે જમીન પાછા બે ગયા છીએ. અને બસ આગળ પાછળ પછી આવશે તરત સુરત અને પાછા આપણા કામમાં પાછા લાગી જશું. એટલે અને મારે બાને કહ્યું કે આપણને એક સારું એવું ભજન સંભળાવીને મોકલે મને, એટલે સારું એવું તમને પણ હું તમને સંભળાવી શકું મારી બાનો અવાજ. અને ક્યાં શું કર્યું આજે આપણને અમને પણ ખબર નથી, એટલે અમે પણ જોઈ કે ત્યાં દુરુબેને શું કર્યું જાણીએ બધું. ચાલો જોઈએ. અહીંયા જો મમ્મી ને ધવલ ને બે નાસ્તો કરવા બેસી ગયા છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. મારા હાલો બધા નાસ્તો કરવા. જો નાસ્તામાં તો છે સૂકો નાસ્તો, વધારે કોઈ છે નહીં, એટલે મમ્મીને દૂધ છે ને ધવલ ને મમ્મી બે નાસ્તો કરવા બેસી ગયા છે. અને આજે સુરતમાં ધીમો ધીમો વરસાદ તો છે જ, તે આવે ને જાય છે. સારું, તો પછી પાછા મળશું બપોરે. બપોરના 12:30 વાગી ગયા છે જો. અને અહીંયા મમ્મી રોટલી બનાવે છે અને થાળ પણ તૈયાર થઈ ગયો છે. આપણે ભગવાનને હવે જમાડી દઈએ. ભગવાનને થાળમાં છે ભરેલા રીંગણાનું શાક, રસ, રોટલી. ભગવાનને કહીએ જમવા પધારો. આ ગીત છે ને મારા બાપુજીને બહુ જ વાલું હતું. આ રોજ સાંભળતા ગીતા, 2-3 મહિના અગાઉ સાંભળતા ગીતા, એને બહુ જ વાલું હતું એને આ ગીત, એટલે એની માટે મેં ગાયું છે.
લગનનું ટાણું એક દી આવશે જીવરાજા જાનું તે જબરી જોડાશે રે કાયા તો તારી ત્યારે થરથર ધ્રુજશે અન પાણીડા નહીં ભાવશે રે સ્વાર્થનો પ્રેમ સૌ ઉપલો બતાવશે રોદડા રડીને બતાવશે રે અંત વેળાએ તને પસ્તાવો થાશે જીવનનું નાવ તારું ડૂબશે રે ઉપર જવાની તારી તૈયારી થાશે પ્રાણ પંખેરું તારું ઉડશે રે અંગના ઘરેણા તારા ઉતારી લેશે ધરતી ઉપર સુવડાવશે રે ચાર શ્રીફળ તારી પાલખીએ બાંધશે ફૂલની પછેડી ઓઢાડશે રે જાન જોડાતા તારા સગાને વાલા નાહક નાની સાસનાખશે રે ચાપા સુધી રે તને વળાવયા આવશે અમંગળ મંગળિયા વર્તાવશે રે ચાર વિહમે તારો વરઘોડો કાઢશે શમશાને ચિતા સળગાવશે રે અગ્નિનો દાન તારા દીકરાઓ દેશે સ્નાન કરીને ઘેરે આવશે રે 12મે દાડે તારી ક્રિયાઓ કરશે મીઠાઈ ભોજન મગાવશે રે વરસ જતા તારી વરસી રે વાળશે પછી તું યાદ નહીં આવશે રે જમના દરબારે તારું જોર નહીં ચાલે પલ પલ ના લેખા તારા માગશે રે જિંદગી તારી તે તો એળે ગુમાવી અફસોસ એનો તને લાગશે રે સાચા સતગુરુનું ચરણું સ્વીકાર્યું તારા ત્રિકમતને તારશે રે માધવ નામમાં મસ્ત બનીને જન્મ મરણના ફેરા ટાળશે રે કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો મિત્રો આજે બસ એટલું. આજે આખો દિવસ હું પણ કાંઈ તમને દેખાડી શક્યો નથી. કામકાજમાં રાત્રિ આપણે હતું બીજું બધું હોય એટલે કામમાં બધે અમે રોકાઈ ગયા હતા એટલે કાંઈ બનાવી શક્યો નથી વિડીયો તમારા માટે બહુ લાંબુ. અને અમારે તરત પછી બપોર પછી તરત નીકળવાનું છું. અમારે 3-4 વાગ્યાની જે હતી બસ એટલે થોડું વહેલું નીકળવું પડે. 4-4:30 હતી આસપાસ પણ ગામડાની અંદર ત્યાંથી વહેલું નીકળવું પડે.